પુરુષોત્તમ સોલંકીનો લલકાર કોઈને દુઃખી નહીં થવા દઉં. ગાંધીનગરમાં 64માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. કદ્દાવર કોળી સમાજના નેતા 64માં જન્મદિવસની ઉજવણી ગાંધીનગર સ્થિત મંત્રી આવાસમાં કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો ઉમટી પડ્યા હતા. આ ઉજવણી સમયે પુરુષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે બધાને લાગતું હશે કે પુરુષોત્તમભાઈ વીક થઈ ગયા છે. મારે હમણાં 1.5 મહિનો સ્ટર્લિંગ હોસ્પિટલ અને લીલાવતી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું કેમ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી. ડૉક્ટર્સે પણ જવાબ આપી દીધો હતો, પણ તમારા આશીર્વાદથી પાછો આવ્યો છું. હું ઘણીવાર વિચારું છું કે મેં એવા કયા કામ કર્યા હશે કે મને નથી સમજાતું, પણ સારું છે કે એ સમજાતું નથી, નહીં તો અભિમાન આવી જાય. મારી સામે જે આવે છે તેનો હું સામનો કરું છું, લડું છું. સાંભળો શું કર્યું પુરુષોત્તમ સોલંકીએ. તમને બધાને એમ લાગતું હતું કે પુરુષોત્તમભાઈ વીક થઈ. હમણાં હું 1.5 મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં 1.5 મહિનો રહેવું પડ્યું, કારણ कि મારી તબિયત ખૂબ ખરાબ હતી. ડૉક્ટર લોકે બી જવાબ આપી દીધો, પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે. મારે અમે જે આવ્યું એની સામે હું સામના કરું, હું લડું જ. મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતાં આવડતું નથી. આજે કુદરતની મહેરબાની, આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પુરુષોત્તમ સોલંકી મજબૂત છે.